સુરત પાનસ પ્રજ્ઞાનગર ઈડબ્લ્યુએસ આવાસના આશરે 700 પરિવારો આજે સુરત મહાનગરપાલિકા કચેરી સામે ધરણા સમાન વિરોધ સાથે ઉતરી આવ્યા છે। ઉલ્લેખનીય છે કે 2 વર્ષથી વધુ સમય પહેલા મનપા દ્વારા જર્જરિત જાહેર કરીને આવાસો ખાલી કરાવવામાં આવ્યા હતા। જો કે રહેવાસીઓનો તીવ્ર આક્ષેપ છે કે આજ દિન સુધી ન તો નવા આવાસોના બાંધકામની કામગીરી શરૂ થઈ છે, ન તો ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે। આવાસ ખાલી કરાવતી વખતે મનપાએ યોગ્ય વળતર અને ભાડું આપવાની ખાતરી આપી હતી, પરંતુ 2 વર્ષથી વધુ સમય વીતી જવા છતાં આ વચનો માત્ર કાગળ પર રહ્યા હોવાના આક્ષેપો છે। હાલમાં 700 જેટલા પરિવારો ભાડાના મકાનોમાં કે અન્ય સ્થળોએ રહેવા મજબૂર છે। નાના બાળકોના શિક્ષણ અને દૈનિક જીવન પર પણ અસર પડી રહી છે। વધુમાં રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ સમગ્ર ઘટનાએ સુરત મહાનગરપાલિકા સમક્ષ એક મોટો પડકાર ઊભો કર્યો છે। મારું નામ લક્ષ્મી કુનાલ આહિરે છે અને અમે પનાસ ગામ પ્રજ્ઞાગર નગર થી આવેલા છીએ અને અમે આ રજૂઆત લઈને આવેલા છે કે અમે વારંવાર અરજી કરી રહેલા છે, તો છતાં પણ સરકાર કઈ જવાબ આપતી નથી અને અમે એટલા હેરાન થઈ ગયેલા છે ભાડું ભરીને કે તમે વાત જ નહીં પૂછો। અમે એમ જ માંગી રહેલા છે, એક તો ઘર બનાવી આપે અમને, નહીં તો ભાડું ચાલુ કરી દે। એ બસ સરકારને આ નમ્ર વિનંતી છે અમારી। કેટલા સમય થયો તમારે મકાનને જોડવા માટે? 2 થી 2.5 વર્ષ થઈ ગયેલા છે સર। ભર વરસાદે અમે લોકો બહાર નીકળેલા છે, સરકારને સહાય આપી કે સારું કઈ અમે લોકો નીકળીએ છીએ। જર્જરિત મકાન કરીને અમને વહેલાથી વહેલા ઝડપમાં ખાલી કરાવી દીધું। રાજેશભાઈ, કઈ જગ્યાએ શું રજૂઆત લઈને આવ્યા? અમે પ્રજ્ઞાનગર આવાસ સિટી લાઈફથી આવ્યા છે પનાસ ગામ। અમે આવાસ 2 વર્ષથી તોડી પાડ્યા છે, જર્જરિત હતા। ભાડું આપવું એમ કરીને અમને મકાન હજુ અત્યાર સુધી ભાડું પણ નથી આપ્યું, નથી ટેન્ડર પાસ કર્યા છે। ટેન્ડર પાડે છે, ટેન્ડર પાસ નહીં થતું એમ કરીને આજે અમને 2 વર્ષથી અમે અટવાયા છે। એના માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે। અહીંયા અમારે 704 બિલ્ડિંગ 704 મકાન હતા, ઓછામાં ઓછા 4 થી 5 હજારનું પબ્લિક રહેતું હતું। અત્યારે અમને બહુ તકલીફ પડે છે। અત્યારે અમારા પોતપોતાના હિસાબે ભાડે ગમે ત્યાં દૂર રહેવા લોકો 8-10 કિલોમીટર દૂર રહેવા ગયા છે। 8-10 હજાર રૂપિયા ભાડું ભરીને રહી છે। અમે આજ રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમારું વહેલી તકે ટેન્ડર બહાર પડે અને અમને વહેલી તકે ભાડા કે એવું કંઈ ચાલુ કરી આપે।